લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વોન્ટમ નંબરની વાત કરેલી. એમાં મુખ્યત્વે 4 ક્વોન્ટમ નંબરની વાત કરી, એન, એલ, એમએલ અને એમએસ. તો અહીંયા આજે ક્વોન્ટમ નંબર જુદા જુદા છે એના પરથી કઈ રીતે કોમ્પિટિટિવની અંદર ક્વેશ્ચન્સ પૂછાય છે તો એની આપણે વાત કરીએ. અમુક પ્રશ્નો લઈએ આપણે. ઓકે, તો કયડો નંબર 2.17મો છે એ જુઓ. એની અંદર કીધું છે કે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર n ઇઝ ઇક્વલ ટુ 3 સાથે સંકળાયેલ કુલ કક્ષકોની સંખ્યા કેટલી? તો ટોટલ ઓર્બિટલ્સ. હાઉ મેની ઓર્બિટલ્સ રિલેટેડ ટુ મેઇન ક્વોન્ટમ નંબર n ઇઝ ઇક્વલ ટુ 3. તો અહીંયા કુલ કક્ષકોની સંખ્યા આપણને કીધેલું છે. તો એકચ્યુઅલી આપણે જાણીએ છીએ કે કક્ષકોની સંખ્યા છે ને એ n સ્ક્વેર મુજબ આવે, બરાબર. અને 2n² એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 3 તરીને 9 કક્ષકો ટોટલ થાય. તો સીધું જ ખ્યાલ આવી જાય. એ સિવાય આપણે જે ક્વોન્ટમ નંબરનું આપણું ટેબલ હતું એમાં અહીંયા આપણે જોયું કે n ઇઝ ઇક્વલ ટુ 3, બરાબર. એની સાથે સંકળાયેલ કક્ષકો, હવે તમે એલ, એમએલ ને બધું જાણો છો એ શું ઇન્ડિકેટ કરે છે, બરાબર. તો જો n ઇઝ ઇક્વલ ટુ 3 સાથે સંકળાયેલ એક જે કક્ષક છે એ છે 3s કક્ષક. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ટોટલ 9 કક્ષકો. અને કઈ કઈ 9 કક્ષકો એ પણ આપણને ખ્યાલ છે. તો આ ટાઈપના કોઈ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે, બરાબર. હવે આપણે કોયડો 2.18 છે એ આપણે જોઈએ. 2.18 એની અંદર એવું કીધું છે કે એસપીડીએફ સંકેતનો ઉપયોગ કરી નીચેના ક્વોન્ટમાંક દર્શાવતી કક્ષકોનું વર્ણન કરો. આવા ક્વેશ્ચન પણ પૂછાયા છે કોમ્પિટિટિવમાં. સો n ઇઝ ઇક્વલ ટુ 2 અને l ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ જે મુખ્ય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક સાથે સંકળાયેલ કક્ષક કઈ, બરાબર. અથવા તો આ બંને ક્વોન્ટમ નંબર કઈ કક્ષક ઇન્ડિકેટ કરે છે, દર્શાવે છે, એ આપણે જોવાનું છે. તો સીધું જ આપણે શું કરવાનું, મુખ્ય ક્વોન્ટમાંક મૂકી દીધો. હવે આપણને ખબર છે કે l ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 એન્ડ સો ઓન. અને એના માટે કક્ષકો this is very important. So here 0, s, p, d, f and so on. તો l ઇઝ ઇક્વલ ટુ 0 માટે કઈ કક્ષક આવશે? s. પણ આપણને 1 કીધું છે તો 1 માટે કક્ષક આવશે p. તો પાછળ લગાવી દો p. ઓકે, હવે જો હું તમને એમ કહું કે 1p કક્ષક આવે ખરી, આ કક્ષક આવે કે નહીં, આવે કે નહીં. અથવા તો તમને એમ પણ પૂછવામાં આવે કે નીચેનામાંથી કઈ કક્ષક અસ્તિત્વ ધરાવતી નથી. તો પહેલો જે આંકડો છે એ મુખ્ય ક્વોન્ટમાંક બતાવે. તો આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 કરી દીધું. અને l ઇઝ ઇક્વલ ટુ જે એસપીડીએફ છે એ તો આપણે ખબર છે, એના પરથી આપણે l નું મૂલ્ય મળશે. તો p કક્ષક છે તો p માટે l નું મૂલ્ય કેટલું થાય? 1. તો અહીંયા કરી દીધું 1. અને મેં આગળના લેક્ચરમાં તમને કીધું કે ક્યારેય n ઇઝ ઇક્વલ ટુ l આવે નહીં, બરાબર. n ઇઝ ઇક્વલ ટુ l આવશે નહીં. હંમેશા n ઇઝ નોટ ઇક્વલ ટુ જ l હોય છે. કારણ કે મુખ્ય ક્વોન્ટમાંક કરતાં ગૌણ ક્વોન્ટમ નંબર છે એક નંબર ઓછો આવશે. n ઇઝ ઇક્વલ ટુ 2 જો હોય તો l ઇઝ ઇક્વલ ટુ 0 તો આવશે, l ઇઝ ઇક્વલ ટુ 1 પણ આવશે, પણ l ઇઝ ઇક્વલ ટુ 2 આ આવશે નહીં. કારણ કે બે ક્વોન્ટમાંક ક્યારેય સરખા થાય નહીં. તો અહીંયા 2 હોય તો 2 કરતાં એક ઓછો 1 સુધી આપણને જોવા મળશે. એનો મતલબ એવો થયો કે અહીંયા તો બંને ક્વોન્ટમ નંબર સેમ થઈ જાય છે, એટલે 1p કક્ષક છે એનું અસ્તિત્વ હોતું નથી. હવે હું તમને એમ કહું કે ચાલો ભાઈ 2d કક્ષક અસ્તિત્વ ધરાવે ખરી, તો અહીંયા લખીએ n ઇઝ ઇક્વલ ટુ 2 અને l ઇઝ ઇક્વલ ટુ d કક્ષક માટે l ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા આપણે જોઈ શકીએ 2. તો એનો મતલબ એવો થયો કે આ કક્ષક પણ અસ્તિત્વ ધરાવતી નથી. ચલો હું તમને એમ કહું કે 4f કક્ષક અસ્તિત્વ ધરાવે ખરી, તો એના માટે n ઇઝ ઇક્વલ ટુ 4 થશે. અને l ઇઝ ઇક્વલ ટુ f માટે l નું મૂલ્ય થશે 3. તો અહીંયા થયું 3. યસ, આ અસ્તિત્વ ધરાવશે કારણ કે l નું મૂલ્ય n કરતાં ઓછું છે. અધરવાઇઝ આપણે ટેબલની અંદર પણ આપણે ખ્યાલ આવી જાય. જો n ઇઝ ઇક્વલ ટુ 4 છે તો n ઇઝ ઇક્વલ ટુ 4 માટે l ઇઝ ઇક્વલ ટુ 3 આવશે. એટલે કે 4f કક્ષક એક્ઝિસ્ટ થશે એટમ માટે.
તો આપણને આ બધી જ ખ્યાલ આવી જશે કઈ કઈ. અને આ જે બધી વસ્તુ છે ને એ આપણું જે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર છે, રાસાયણિક બંધન એન્ડ સ્ટ્રક્ચર ઓફ મોલેક્યુલ, એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુ. કારણ કે ત્યાં બંધ બનશે નહીં બને એ પણ આ બધી કક્ષકો ઉપર ડિપેન્ડ કરે છે. કોઈ તત્વ છે, કોઈ તત્વનો એટમ એ કેટલા બોન્ડ બનાવશે એ પણ ડિપેન્ડ કરશે કે એની બાહ્ય કક્ષામાં આ ટાઈપની કોઈ કક્ષક એક્ઝિસ્ટ કરે છે કે કેમ. બરાબર. એટલે અહીંયા આપણને 2 ક્વોન્ટમ નંબર પરથી કક્ષકની માહિતી મળી શકે, અથવા તો જો કક્ષક આપી દેવામાં આવે તો એના પરથી આપણને n અને l ના મૂલ્યો ખ્યાલ આવી જાય છે. હવે આપણે ક્વોન્ટમ નંબરનો સેટ કે જે કોમ્પિટિટિવ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટાઈપના પ્રશ્નો બહુ બધી વાર JEE નીટની અંદર પૂછાઈ ગયા છે. બરાબર. તો જો તમને આ ટાઈપનો એક સેટ આપવામાં આવે n, l, ml અને ms. ઓકે. નંબર 1 અહીંયા હું લઉં છું 4, 1, 0 અને -12. સેકન્ડ સેટ છે ક્વોન્ટમ નંબરનો, તો 4, 2, -1 અને -1/2. થર્ડ છે 3, 2, 1 એન્ડ -12. અને ફોર્થ સેટ છે 5, 0, 0 અને -1/2. તો અહીંયા એવું પૂછે છે લોકો કે 4 ક્વોન્ટમ નંબરના સેટ આપ્યા છે. બરાબર. એમાંથી કયો સેટ સાચો છે? તો આપણે ચેક કરીએ. ચાલો પહેલો સેટ જોઈએ. n માટે 4નું મૂલ્ય હોય તો l માટે 1નું મૂલ્ય આવે. બરાબર. આપણે એટલી ખબર છે કે n ઇઝ નોટ ઇક્વલ ટુ l હોવું જોઈએ, અને n અને l માં n નું મૂલ્ય l કરતાં વધારે હોવું જોઈએ. n ઇઝ ગ્રેટર ધેન l હોય, n ઇઝ લેસ ધેન l ક્યારેય હોતું નથી. n ઇઝ લેસ ધેન l આવું તમને ક્યારેય જોવા મળશે નહીં. મતલબ કે l નું મૂલ્ય ક્યારેય n કરતાં મોટું સમાન જ નથી હોતું, તો મોટું તો હોવાનું નહીં. તો આ જે n અને l છે, n માટે l નું મૂલ્ય યોગ્ય છે. ઓકે. હવે ml ના મૂલ્યની વાત કરીએ. તો ml ના મૂલ્ય માટે આપણે શું કરીશું? તો ml ઇઝ ઇક્વલ ટુ 2l પ્લસ 1. ઓકે. ml ના જે મૂલ્યો છે કોના મુજબ આવશે? 2l પ્લસ 1 મુજબ આવશે. તો હવે આપણે l નું મૂલ્ય 1 છે તો અહીંયા 1 મૂકી દો. તો 2 એકા 2 ને 1 3. તો ml ના 3 મૂલ્યો થશે. અને એ કયા કયા 3 મૂલ્યો થશે? તો ml ના મૂલ્યો 3, તો -1, 0 અને 1, આ 3 મૂલ્યો થયા. બરાબર. અહીંયા તમે l નું મૂલ્ય 1 મૂક્યું તો 3 આવ્યું. બરાબર. ધ્યાન આપજો, અહીંયા 3 આવ્યું. બરાબર. તો તમે શું કરો છો ભૂલ અહીંયા, કે ml ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે. તો તમે અહીંયા જોશો કે અહીંયા તો ml l ઇઝ ઇક્વલ ટુ 1 માટે ml નું મૂલ્ય 0 છે અહીંયા. બરાબર. તો તમે વિચારશો કે ml નું મૂલ્ય તો l નું મૂલ્ય અહીંયા 1 મૂક્યું તો ml તો 3 આવ્યું. અહીંયા તો 3 છે નહીં. જો અહીંયા 3 હોય તો તમે કહેશો હા બરાબર છે. બરાબર. 3 આવે છે. ના, મેં તમને આગળ પણ કીધું કે આ 3 તમારે લેવાનું નથી. જો અહીંયા 3 હોત ને, 3 હોત તો આ સેટ ખોટો કહેવાય. કેમ? કારણ કે ml ના 3 મૂલ્યો આવે છે એવું ઇન્ડિકેટ કરે. એ 3 મૂલ્યો કયા? તો એ 3 મૂલ્યો છે -1, 0 અને 1, કે જે આપણે આખો સેટ હતો. બરાબર. ml ના જુદા જુદા મૂલ્યો, એમાંથી આપણે 3 મૂલ્યો પસંદ કર્યા. તો આ 3 છે ને, એમાંથી કોઈ એક મૂલ્ય અહીંયા હોવું જોઈએ. બરાબર. 3 ના હોવું જોઈએ, કેમ કે 3 તો આ રેન્જમાં છે જ નહીં. છે 3, -1, 0 અને 1, 3 જ મૂલ્યો અહીંયા આવશે. તો આ 3 હોય તો આ સેટ કેવો થઈ જશે? ખોટો થશે. પણ આપણે શું લીધેલું? આપણે અહીંયા લીધું હતું 0. ઓકે. તો ચાલો ml નું 0 મૂલ્ય, ml નું એક મૂલ્ય 0 હોય, l ઇઝ ઇક્વલ ટુ 1 માટે આ હોય. જો -1 હોય તોય ચાલે, 0 હોય તોય ચાલે, અને 1 હોય તોય ચાલે. બરાબર. અહીંયા 0 છે તો પણ આ સેટ સાચો છે. અહીંયા -1 હોત તો પણ સાચું હોત, અને અહીંયા 1 હોત ને તો પણ આ સેટ સાચો હોત. પણ જો તમે અહીંયા 3 લીધું હોત ને તો ખોટું થઈ જાત. અહીંયા જો 2 લખ્યું હોત તો પણ આ શું થઈ જાત? ખોટું થઈ જાત. તો 0 માટે આ સાચું છે. ખ્યાલ આવે? l નું મૂલ્ય n ઇઝ ઇક્વલ ટુ 4 માટે સાચું છે. ml નું મૂલ્ય l ઇઝ ઇક્વલ ટુ 1 માટે સાચું છે. અને ms એટલે કે સ્પિન ક્વોન્ટમ નંબર, કે જેનું મૂલ્ય ±12
હાફ હોય કાં તો માઇનસ હાફ હોય તો પણ ચાલે, પ્લસ હાફ હોય તો પણ ચાલે. તો અહીંયા માઇનસ હાફ છે તો એમએસના મૂલ્યમાં તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. તો આ જે સેટ છે ને એ સાચો છે. બરાબર. બની શકે કે બે સેટ પણ સાચા હોઈ શકે. એક હા, તમને એવું કીધું છે કયો સેટ સાચો છે એવું કીધું હોય. બરાબર. તો મલ્ટી આન્સર પણ હોઈ શકે, એ ને બી, બી ને સી એમ પણ હોઈ શકે, એક આન્સર પણ હોઈ શકે. આપણને નથી ખબર આમાં કેટલા સાચા છે, આપણે ચેક કરવાનું છે. ચાલો, n ઇઝ ઇક્વલ ટુ 4 માટે 2, યસ રાઈટ. હવે l નું મૂલ્ય 2 હોય તો ml નું મૂલ્ય -1 આવી શકે ખરું? તો ચાલો મૂકો l નું મૂલ્ય અહીંયા 2, 2 દુ 4 ને 1 5. તો ml ના કેટલા મૂલ્યો થયા? 5 મૂલ્યો. બરાબર. આ કોના માટે આપણે લખીએ છીએ? આના માટે. ml ના 5 મૂલ્યો. હવે આપણે પસંદ કરવાના છે 5 મૂલ્યો. તો સૌથી પહેલા 0 થી સ્ટાર્ટ કરવાનું. 1 અને 2. આ બાજુ -1 અને -2. તો આ ml ના 5 મૂલ્યો થઈ ગયા. બરાબર. હવે એ 5 મૂલ્યો છે એમાંથી કોઈ એક મૂલ્ય છે ખરું? અહીંયા જો 5 હોત, ફરીથી પાછું કહું છું, અહીંયા જો 5 હોત તો આ સેટ આખો ખોટો જ ગણાય. પછી ml નું મૂલ્ય ખોટું એટલે આખો સેટ જ ખોટો ગણાય. બરાબર. તો 5 હોત તો ખોટો હોત, પણ આપણને કેટલા આપ્યા છે? અહીંયા -1 આપ્યું છે. ઓકે. સો -1 અહીંયા આવે છે. બરાબર. એનો મતલબ કે આ સેટ પણ કેવો છે? સાચો છે. ત્યાર પછી 3 માટે 2 આવે, યસ. 2 માટે 1 આવે તો જોઈએ, આવ્યું. 2 માટે 1 તો આ +1 છે જ, તો આ પણ સાચું છે. એનો મતલબ કે ત્રીજો સેટ પણ સાચો છે. 5 માટે 0 આવે, હા આવે જ ને, કારણ કે l નું મૂલ્ય તો હંમેશા 0 થી જ સ્ટાર્ટ થાય. બરાબર. તો 0 થી 4, n ઇઝ ઇક્વલ ટુ 5 હોય તો l ના મૂલ્યો કેટલા આવશે? 0, 1, 2, 3 અને 4, એટલે કે 5 મૂલ્યો આવશે. હવે l નું મૂલ્ય જો હું અહીંયા 0 લઉં તો ml નું એક મૂલ્ય આવે. તો એ ml નું એક મૂલ્ય કયું આપણે લેવાનું? વચ્ચેથી 0 વાળું લેવાનું. તો હા છે 0. બરાબર. હવે તમે એમ ન કહો કે અહીંયા 1 જ હોવું જોઈએ. એક મૂલ્ય, અને એક મૂલ્ય એટલે કયું? 0 વાળું મૂલ્ય. મતલબ કે ચોથો સેટ પણ સાચો છે. હવે તમને એક આ ટાઈપનું લઉં, n, l, ml અને ms. ઓકે. ચાલો 3, 2, 1 અને હાફ. પછી 3, 2, 2 અને 0. 4, 2, 2 અને 0. 3, 3, 2 અને +½ ઓકે, ધીસ ઇઝ ઓલ્સો +½ તો અહીંયા એવું પણ પૂછે કે નીચે પૈકી ચારેય ક્વોન્ટમ આંક 3D કક્ષક માટેના ઇલેક્ટ્રોન માટે કયા સાચા છે? બરાબર. 3D કક્ષકનો ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનની માહિતી, ક્વોન્ટમ નંબર છે ને ઇલેક્ટ્રોનની ઇન્ફોર્મેશન આપે. તો 3D કક્ષકના ઇલેક્ટ્રોન માટે કયો સેટ સાચો છે? ચાલો 3D આપણને કહી દીધું છે, તો ફરજિયાત કક્ષક આપી છે, બે ઇન્ફોર્મેશન મળી જશે. n ઇઝ ઇક્વલ ટુ 3 અને l કેટલું થાય? 0, 1, 2 SPD. l ઇઝ ઇક્વલ ટુ 0, 1 અને 2. ઓકે. તો l ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2. તો n ઇઝ ઇક્વલ ટુ 3 અને l ઇઝ ઇક્વલ ટુ 2 હોય તેવા સેટ કયા? તો આ પહેલા બે છે. એનો મતલબ એવો થયો કે આ બે સેટ તો સીધા શરૂઆતમાં જ ખોટા થઈ ગયા, કારણ કે 4 અને 3 છે. બરાબર. અહીંયા 3 છે તો પાછું અહીંયા 3, એ તો ચાલે જ નહીં. તો પહેલા બેમાંથી એક આન્સર આવે. હવે પાછું જુઓ કે વચ્ચેનું તો કંઈ આપણે ચેક કરવાની જરૂરત જ નથી. આની અંદર જો આ સીધું જ દેખાય. બરાબર. હવે તમે એક્ઝામની અંદર આના માટે આ બધું ચેક કર્યા કરો ને ટાઈમ પાસ કર્યા કરો તો પછી ટાઈમ બગડે આવે MCQ માટે. એટલે અહીંયા 0 સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય ઇલેક્ટ્રોન માટે 0 તો હોય નહીં, એટલે કાં તો +½ હોય કાં તો -½ હોય. એટલે આ સેટ કેવો થઈ ગયો? આ સેટ થઈ ગયો ખોટો. તો ઉપરનો ફર્સ્ટ જે છે એ જ સાચો. છતાં આપણે mlની વેલ્યુ પણ ચેક કરી શકીએ. 2 માટે l ઇઝ ઇક્વલ ટુ 2 માટે 2 દુ 4 ને 5, 5 mlના મૂલ્યો આવે કે જેની અંદર 1 આવવાનું. ઓકે. તો આ રીતે ક્વોન્ટમ નંબરના સેટ તમને પૂછાય.
ત્યાર પછી આપણે એક ખૂબ જ અગત્યના ટોપિક તરફ જઈએ છીએ. પણ હા, આપણે જે ક્વોન્ટમ નંબરવાળો ટોપિક સ્ટડી કર્યો એના જેટલો અગત્યનો તો નથી જ, બરાબર. પણ હા, કોમ્પિટિટિવની અંદર જુદા જુદા નોડની સંખ્યા તમને અહીંયા પૂછાય છે. તો આમ તો જુઓ તો આ ટોપિક માટે તમે હવે નોડના ઇક્વેશન તમારી બુકમાં જે આપ્યા છે એ બરાબર, અને નથી એ પણ હું તમને આપી દઈશ બધા. તો એ ઇક્વેશન ખાલી યાદ રાખી લેશો ને તો પણ ચાલશે, કારણ કે આ જે ટોપિક છે ને એ તો બહુ જ વાસ્ટ અને બહુ જ ડિટેલમાં ફિઝિક્સની અંદર, માસ્ટરની અંદર અને કોલેજની અંદર આવે છે. પણ આપણે એટલું બધું અંદર સુધી જવાનું નથી. આપણે ફક્ત ઇક્વેશન સાથે સંબંધ રાખવાનો છે. ઇક્વેશન સાથે રેડિયલ નોડ છે, એન્ગ્યુલર નોડ છે, ખાલી નોડ છે, નોડલ પ્લેન છે, નોડ છે, ટોટલ નોડ છે, એટસેટ્રા, બરાબર. તો એના માટે આપણો ટોપિક આપણે લઈએ, નેક્સ્ટ ટોપિક છે પરમાણ્વીય કક્ષકોના આકાર, શેપ્સ ઓફ એટમિક ઓર્બિટલ, બરાબર. કક્ષકોના આકાર. આમ જુઓ તો રાસાયણિક બંધન નામનું જે ચેપ્ટર છે એના માટે આ ટોપિક આપણા માટે બહુ જ મહત્વનો છે. કારણ કે કોઈ પરમાણુ કોઈ બીજા પરમાણુ સાથે બોન્ડ બનાવશે તો એ બોન્ડ પાઈ બોન્ડ હશે કે સિગ્મા બોન્ડ હશે, મજબૂત હશે. હા, સિગ્મામાંથી બંધ મજબૂત હશે કે નબળો હશે, લાંબો હશે કે ટૂંકો હશે. બોન્ડ એન્થાલ્પી એની ઓછી છે, વધુ છે. પાઈ બોન્ડ બને છે તો કેટલી માત્રામાં એનું ઓવરલેપિંગ થશે, સંમિશ્રણ થશે. પાઈ બોન્ડ તે કેટલો નબળો બનશે, બરાબર. એ બધું જ ડિપેન્ડ કરે છે, કક્ષકોના આકાર ઉપર ડિપેન્ડ કરશે. એ સિવાય જુદા જુદા કમ્પાઉન્ડ જે છે, બરાબર, એનો એસિડિક નેચર, બોન્ડની પોલારિટી છે, બંધની ધ્રુવીયતા, ધ્રુવીયતાને ઇંગ્લિશમાં પોલારિટી કહેવામાં આવે છે. તો એ બોન્ડ પોલારિટી, કેટલો બોન્ડ પોલાર છે, બોન્ડની પોલારિટી પરથી આપણે મોલેક્યુલની પોલારિટી વિશે પણ ખ્યાલ આવે. તો મોલેક્યુલ કેટલો પોલર છે, તો એક પોલર ધ્રુવીય પદાર્થ બીજા ધ્રુવીય પદાર્થ સાથે રિએક્શન કરશે, એમાં દ્રાવ્ય થશે કે કેમ, એ બધું જ એટલું મહત્વનું છે કે જે કેમિસ્ટ્રીનું એક બેઝિક ફંડામેન્ટલ કહેવામાં આવે છે, જે આપણે રાસાયણિક બંધન નામના ચેપ્ટરમાં સ્ટડી કરવાના છીએ. પણ એના માટે મારે ત્યાં તમને વારંવાર કહેવું પડશે કે આ જે કક્ષક છે એ સ્ફેરિકલ છે, આ કક્ષક કેન્દ્રથી દૂર છે, એનો ડમ્બેલ શેપ છે, બરાબર. તો અહીંયા કક્ષકોના આકાર ચોથા ચેપ્ટર માટે મહત્વના છે. પરમાણુમાંના ઇલેક્ટ્રોન માટે કક્ષકીય તરંગ વિધેય સાય, આપણે સાયની વાત કરી ગયા, બરાબર. આ સાય જે છે એ પરમાણ્વીય કક્ષક ઇન્ડિકેટ કરે છે. શું ઇન્ડિકેટ કરે? કક્ષક. આમ જુઓ તો એનો કોઈ ભૌતિક અર્થ તો નથી, પણ એક ગાણિતીય વિધેય છે જેને આપણે તરંગ વિધેય કહીએ છીએ. તો કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન, મેં આગળ પણ વાત કરી છે, એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. એટલા માટે પરમાણ્વીય કક્ષક માટે આપણે એક ગાણિતીય વિધેય સાઈનો ઉપયોગ કરીએ છીએ. હવે બીજું એક છે કે સાઈ સ્ક્વેર આવશે, બરાબર. આ જે સાઈ સ્ક્વેર છે, તો જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્નના અનુસાર એણે જે કીધું એ મુજબ કોઈ બિંદુએ તરંગ વિધેયનો વર્ગ, આ તરંગ વિધેય છે ને આ શું છે? તરંગ વિધેયનો વર્ગ છે. તો તરંગ વિધેય મેં આગળ પણ વાત કરી છે, તરંગ વિધેયનો જે શ્રોડિંજર ઇક્વેશનની વાત કરી ત્યારે, તો તરંગ વિધેયનો વર્ગ એટલે જે તે બિંદુએ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા ઘનતા છે, બરાબર. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ડિકેટ કરે છે. એટલે સાઈ સ્ક્વેર જે છે એ બિંદુની વાત કરે છે. કયું બિંદુ? તો અહીંયા એવું કહી શકાય કે ભાઈ આ કેન્દ્ર છે, બરાબર. તો આ કેન્દ્રની આસપાસ ત્રિપરિમાણમાં કોઈ બિંદુએ એટલે કોઈ સ્થાને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી છે એવું ઇન્ડિકેટ કરે છે સાઈ સ્ક્વેર. હવે આપણે કક્ષકના આકારની વાત કરીએ તો એસ કક્ષક પહેલું જે છે એ આપણે લઈએ, એસ કક્ષક. એસ કક્ષકનો આકાર જે છે ને એ ગોળાકાર છે, ગોળાકાર, અને આ અદિશ છે, કોઈ દિશા દર્શાવતી નથી. માની લો કે તમારો પાસે કોઈ બોલ છે, બરાબર. તો એ બોલના કેન્દ્રમાંથી આ રીતે અક્ષો પસાર થાય.
હવે દરેક અક્ષો ઉપર અક્ષો વચ્ચેના સમતલમાં આ જે ગોળો છે એ ફેલાયેલો છે, એટલે આ ગોળો અથવા તો આ સ્ફિયર કોઈ પર્ટિક્યુલર એક્સિસ ઇન્ડિકેટ કરતી નથી. એટલા માટે એસ કક્ષકનો આકાર ગોળાકાર હોવાથી કેવી છે, અદિશ છે, એ કોઈ દિશા બતાવતી નથી. હવે આપણે જરાક એને ત્રિપરિમાણમાં એક સંભાવ્યતા ઘનતા, જે પ્રોબેબિલિટી છે ઇલેક્ટ્રોન મળવાની, એ તરફ જરાક જોઈએ તો આપણે આવી રીતે કહી શકીએ. જો અહીંયા નવું પેજ લઈ લો. આ રીતે છે અક્ષો, બરાબર. અહીંયા હું લઈ લઉં છું આ કેન્દ્ર. આપણું કેન્દ્ર કે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. સપોઝ ન્યુટ્રોન હોય પણ ખરા, ન પણ હોય, પણ પ્રોટોન તો હોવાના જ. આ આપણું કેન્દ્ર, પરમાણુનું કેન્દ્ર, બરાબર. એ પરમાણુના કેન્દ્રની કોઈ પણ દિશામાં તમે જાઓ, અક્ષો એક્સ એક્સિસ, વાય અને ઝેડ, બરાબર. તમે ઊભી જે ઝેડ એક્સિસ છે એની જગ્યાએ એક્સ પણ લઈ શકો, એવું કંઈ જરૂરી નથી. હવે આની સરફેસ ઉપર કેન્દ્રથી તમે બહાર, એટલે કે એની સરફેસ ઉપર કોઈ પણ દિશામાં જાઓ, એક્સ એક્સિસની દિશામાં જાઓ, વાય એક્સિસ કે ઝેડ એક્સિસ, અક્ષો વચ્ચેના સમતલમાં કોઈ પણ ડિરેક્શનમાં જતા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો આ વિસ્તાર છે અને કક્ષક કહેવામાં આવે છે, અને કક્ષકમાં સ્પેશિયલી એસ કક્ષક કહેવામાં આવે છે. હું કઈ કક્ષક ડ્રો કરું છું? એસ કક્ષક. હવે આપણે ખબર છે કે એસ કક્ષકમાં પણ 1s 2s 3s દરેક કક્ષાની પહેલી જે કક્ષક છે એ હંમેશા એસ કક્ષક હોય છે, બરાબર. આ જેટલા ડોટ હું ડ્રો કરી શકું, બરાબર. આમ તો ઇલેક્ટ્રોન તો અતિ સૂક્ષ્મ કણ છે. હું આ એક ડોટ ખાલી ડ્રો કરું ને એની અંદર પણ ઘણા બધા ઇલેક્ટ્રોનો સમાઈ શકે. તો તમે જો કેન્દ્રની સીધી સપાટી ઉપર જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય, એ કક્ષકને આપણે 1s કક્ષક કહીએ છીએ. આ જે કક્ષક છે એને હું શું કહીશ? 1s કક્ષક, બરાબર. કેન્દ્રની સપાટી ઉપર જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો જે વિસ્તાર છે એને 1s કક્ષક કહેવામાં આવે છે. હવે આ એસ કક્ષક છે ને એ સમમિતીય છે. કેવી છે? સમમિતીય. એસ કક્ષક કેવી છે? સમમિતીય. સમમિતીયનો મતલબ શું થાય? જો તમે આ એસ કક્ષક ગોળાકાર, એને આ રીતે વચ્ચેથી કાપો મૂકો તો બે ભાગ કેવા થશે? સમાન. તો આવી જે વસ્તુ છે ને એને સિમેટ્રિકલ કહેવામાં આવે. આપણું બોડી છે ને એ સમમિતીય છે. હું વચ્ચેથી કાપો મૂકું તો બે સરખા ભાગ થશે. પણ મારે એક બાજુ બે હાથ હોય ને એક બાજુ એક હાથ હોય ને પછી હું કાપો મૂકું તો એ સમમિતીય ના કહેવાય. જો આ રીતે હોય આમ, બરાબર, આમ છે, અને હવે હું અહીંથી આમ કરું તો આ સમમિતીય ના કહેવાય. અહીંથી આમ કરું તો સમમિતીય થઈ શકે. એટલે એસ કક્ષક છે ને એ પરફેક્ટલી ગોળાકાર છે. એટલે એને ગમે તે બાજુથી તમે કાપો તો એના જે બે બટકા મળશે એ કેવા મળશે? સમાન ટાઈપના મળશે. એટલે એ કેવી છે? સમમિતીય છે. બીજું કે કેન્દ્રની સપાટીથી તમે કોઈ પણ ડિરેક્શનમાં જાઓ, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સમાન હોય છે, બરાબર. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સમાન હોય. શું કામ સમાન હોય? કારણ કે ગોળાકાર છે અને બધી જ ડિરેક્શન, કોઈ પણ ડિરેક્શનમાં એક્સિસો વચ્ચેના સમતલમાં પણ તમે જાઓ, તમે આ બાજુની તરફ જાઓ, બરાબર, એક્સિસ ઉપર જાઓ, તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? સમાન હોય છે. તો ખ્યાલ આવે છે? આ જે ડોટ હું કરું છું એ ડોટ શું છે? એ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો ત્રિપરિમાણીય વિસ્તાર છે. તો આપણે કક્ષકની વ્યાખ્યા પણ એવી જ કંઈ આપેલી ને, કે કેન્દ્રની આસપાસ આવેલો ત્રિપરિમાણીય વિસ્તાર કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય એ 3D સ્પેસને શું કહેવામાં આવે છે? કક્ષક કહેવામાં આવે છે. કક્ષક એસ કક્ષકનો આકાર ગોળાકાર છે
એટલે કેન્દ્રથી તમે એની સપાટીએથી કોઈ પણ ડિરેક્શનમાં જાઓ, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? સમાન હોય છે. હવે જોજો, હવે તમે અહીંયાથી આગળ જાઓ, અહીંથી આમ આગળ જાઓ ને, તો પછી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 થઈ જશે. બરાબર? માની લો કે આટલે સુધી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. ઓકે, હવે તમે આગળ જાઓ છો તો ખાલી સ્પેસ આવવાનું ચાલુ થશે, અને એ ખાલી સ્પેસને નોડ કહેવામાં આવે છે. એ ખાલી સ્પેસને શું કહેવામાં આવે છે? નોડ. અને અહીંયાથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય છે. બરાબર? ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0, અથવા તો તમે એમ પણ કહી શકો કે પરમાણુના કેન્દ્રની આસપાસ એવો વિસ્તાર કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય એ વિસ્તારને શું કહેવામાં આવે છે? નોડ કહેવામાં આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય છે જુદી જુદી કક્ષકો માટે નોડની સંખ્યા, એ લોકો MCQની અંદર કોમ્પિટિટિવમાં પૂછે છે. હવે જોજો કે ફરી પાછું હું ત્યાંથી થોડોક આગળ જઈશ, એટલે હવે પાછી આ જે ડોટ થાય છે તે જગ્યાએથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પાછી ચાલુ થઈ જાય છે. તો આ હવે ડિસ્ટન્સ વધ્યું છે, કારણ કે કેન્દ્રથી આપણે દૂર જઈએ છીએ. તો આપણે ખબર છે કે કેન્દ્રથી જેમ દૂર જઈએ તેમ મુખ્ય ક્વોન્ટમ શું થતો જાય છે? વધતો જાય છે. કેન્દ્રથી દૂર જતા એનનું મૂલ્ય શું થતું જશે? વધતું જશે. હું જેટલા ડોટ કરી શકું છું આ વિસ્તારની અંદર, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મેક્સિમમ હોય છે. અને આ જે વિસ્તાર છે એને પણ એસ કક્ષક જ કહેવામાં આવે છે, કારણ કે સ્ફેરિકલ ઇન્ડિકેટ કરે છે. બરાબર? એક સ્ફેરિકલ, એક ગોળાકાર કક્ષક છે. એસ કક્ષકનો આકાર આપણને ખબર છે. તો અહીંયા આ જે વિસ્તાર છે એને હવે શું કહેવાશે? તો 2s કક્ષક કહેવામાં આવે છે. ફરી પાછું તમે આગળ જશો તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના થઈ જશે 0. બરાબર? ફરી પાછું આગળ જતા પાછી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ચાલુ થઈ જાય છે. અને જોજો, તમને ખબર છે જેમ જેમ તમે ન્યુક્લિયસથી દૂર જાઓ છો તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થતી જાય છે? વધતી જાય છે. અને બીજું આપણને એ પણ ખબર છે કે કેન્દ્રથી દૂર જતા કક્ષાનો ક્રમ શું થતો જાય? ઇન્ક્રીઝ થતો જાય, એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક ઇન્ક્રીઝ થતો જાય. તો તમે શરૂઆતમાં 1s કક્ષક જોઈ, ત્યાર પછી 2s કક્ષક આવી, એનો મતલબ એવો થયો કે 1 પછી 2, એટલે કે કેન્દ્રથી દૂર જતા મુખ્ય ક્વોન્ટમાંક શું થાય છે? વધે છે. ઓકે, તો અહીંયા જેટલા હું ડોટ કરી શકીશ એટલી જગ્યાએથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? મહત્તમ હોય છે. ખ્યાલ આવી ગયો? વધારે ડોટ નથી કરતો કારણ કે ટાઈમ જાય છે. ઓકે, પણ તમે એક વસ્તુ માર્ક કર્યું છે અહીંયા કે 1s કક્ષક પછી તમને ગેપ દેખાશે, એ ગેપને નોડ કહેશું. એવી જ રીતે 2s કક્ષક પછી તમને આવડો આ ગેપ દેખાય છે. બરાબર? આ જે ગેપ દેખાય છે એને પણ શું કહેવામાં આવે છે? નોડ. અને એ ગેપ પછી જે કક્ષક ચાલુ થઈ છે એને 3s કક્ષક કહેવામાં આવે છે. તો ખ્યાલ આવી ગયો? નોડ. તો એસ કક્ષક માટે નોડ ઇઝ ઇક્વલ ટુ n-1. બરાબર? તો ચાલો મારે 1s કક્ષક માટે નોડની સંખ્યા જોઈએ છે. તો નોડ ઇઝ ઇક્વલ ટુ, ચાલો 1s માટે હવે આપણે ખબર પડી જાય. બરાબર? 1s કીધું છે એટલે n અને l નું મૂલ્ય મળી જાય. તો 1 - 1 ઇઝ ઇક્વલ ટુ શું થયું? 0. હવે જો આપણું જે વચ્ચે કેન્દ્ર છે ને, બરાબર, એ કેન્દ્રની સપાટી ઉપર જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય છે. એટલે 1s કક્ષકના જે ડોટ છે એ ડોટ અને કેન્દ્ર વચ્ચે કોઈ ખાલી સ્પેસ હોતો નથી. એનો મતલબ એવો થયો કે 1s કક્ષકની અને કેન્દ્રની વચ્ચે કોઈ ખાલી સ્પેસ નથી. એટલે 1s કક્ષક માટે નોડની સંખ્યા કેવી થાય? 0. હવે જો આ 2s કક્ષક છે, દેખાય? હા, આ એરો માર્યો છે એ કઈ કક્ષક? 2s. તો 2s અને એની આગળની જે 1s કક્ષક છે એની વચ્ચે એક ખાલી ગેપ દેખાય છે, એટલે કે એક નોડ દેખાય છે. તો આ શું થયું? 2s કક્ષક માટેનો નોડ. હવે 3s કક્ષક માટેની વાત કરીએ તો આ 12ની છે એ 3s કક્ષક ઇન્ડિકેટ કરે છે, એ વિસ્તાર. તો 3s કક્ષક માટે
એની આગળ જે ખાલી જગ્યા છે 2s અને 3s ની વચ્ચે એક નોડ થયો અને 2s 1s ની વચ્ચે એક બીજો નોડ થયો. તો 3s કક્ષક માટે બે નોડ થયા. ખ્યાલ આવે છે? તો એવી જ રીતે હું અહીંયા 2s કક્ષક માટે નોડની સંખ્યા લઉં તો નોડ ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. હવે 3s કક્ષક માટે હું અહીંયા નોડની સંખ્યા લઉં. મુખ્ય ક્વોન્ટમમાં કેટલો છે? 3. 3 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણે ફિગરની અંદર પણ દેખાય છે કે 3s કક્ષક માટે કેન્દ્ર અને 3s કક્ષકની વચ્ચે ટોટલ નોડની સંખ્યા કેટલી આવે છે? 2. એવું નથી સમજવાનું કે 3s ની આગળ એક જ નોડ આવે છે. બરાબર? 3s ની આગળ તો એક નોડ છે જ આવડો આ, પણ એની આગળ પણ એક નોડ, એટલે આપણે એમ સમજવાનું છે કે 3s અને કેન્દ્રની વચ્ચે ટોટલ નોડની સંખ્યા 2. એવી જ રીતે તમને 4s કહે તો n-1 મુજબ તમે નોડની સંખ્યા શોધી શકો. તો આવા નોડ પણ પૂછાય. બરાબર? નોડ એટલે શું? ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર? કે પરમાણુના એવો વિસ્તાર, પરમાણુની કક્ષક માટેનો એવો વિસ્તાર કે જ્યાંથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 હોય એને નોડ કહેવામાં આવે છે. હવે આપણે બે ગ્રાફની વાત કરવાની છે. પહેલા હું તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો એક ગ્રાફની વાત કરું. ચાલો આ હું એક ગ્રાફ લઉં. બરાબર? અહીંયા વાય એક્સિસ જે છે એના ઉપર હું સાઈ સ્ક્વેર લઉં છું. સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. અને અહીંયા હું લઉં છું આર. બરાબર? આર જે છે એ નેનોમીટરની અંદર, કારણ કે આપણો પરમાણુ અતિ સૂક્ષ્મ છે. આમ જોઈએ તેમ સાઈનું મૂલ્ય વધે છે. હવે જોજો, હું 1s કક્ષક માટેની વાત કરું છું. 1s કક્ષક માટે આ ગ્રાફ આ રીતે આવશે. ઓકે, આ સેમ થઈ જશે 1s કક્ષક માટે. ત્યાર પછી સાઈ સ્ક્વેર વર્સિસ આર ઇન નેનોમીટર એ ગ્રાફ હું ડ્રો કરું છું 2s કક્ષક માટે. તો 2s કક્ષક માટે આ ગ્રાફ આ રીતે, ત્યાંથી થોડો ઉપર જશે, ત્યાંથી પાછો નીચે આવશે અને એક્સ એક્સિસ ઉપર મેચ થઈ જશે. ઓકે, હવે જો સાઈ સ્ક્વેર એટલે, હવે તમે કક્ષકની આકૃતિ સ્ટડી કરી ગયા. બરાબર? તમને ખબર છે. તો હવે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો વિસ્તાર અને આર એટલે કેન્દ્રથી જેમ જેમ દૂર જઈએ કક્ષક સુધીનું એક અંતર ઇન્ડિકેટ કરે છે. તો જો આ 0, આ 0 એટલે આ શું ઇન્ડિકેટ કરે? કે આર ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, આર ઇઝ ઇક્વલ ટુ 0. આર ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કેન્દ્ર ઉપરની જ સપાટી. આર ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કેન્દ્ર પરની સપાટી. તો તમે જુઓ કે કેન્દ્ર પરની જે સપાટી છે, તમે આગળની ફિગરમાં જુઓ, કેન્દ્ર ઉપરની જે સપાટી છે તેની ઉપર જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 1s કક્ષક માટે મેક્સિમમ હોય છે. દેખાય છે? 1s કક્ષક માટે કેન્દ્રની સપાટી ઉપર જ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? મહત્તમ હોય છે. તો અહીંયા જુઓ તમે, આ ગ્રાફ અહીંયા છે કે આર ઇઝ ઇક્વલ ટુ 0. આર ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કેન્દ્રની સરફેસ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? મેક્સિમમ હોય છે. પછી જો જેમ જેમ આરનું અંતર વધતું જાય, આર વધતો જાય, તેમ તેમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થતી જશે? ઓછી થતી જશે. આર વધે એનો મતલબ શું સમજવાનું? કે કેન્દ્રની સપાટીથી આપણે હવે દૂર જઈએ છીએ. તો તમે આગળની ફિગરમાં જોઈ શકો કે કેન્દ્રની સપાટીથી તમે જેમ જેમ દૂર જશો તેમ ઇલેક્ટ્રોન ઘનતા ઘટતી જશે. એકચ્યુઅલી મેં અહીંયા ડોટ બતાવી દીધા છે, પણ જો તમે જેમ જેમ થોડા દૂર જશો ને એટલે આ ડોટ છે ને થોડાક કેવા ઓછા ગીચ આવશે. કેન્દ્રની નજીક, કેન્દ્રની સપાટી ઉપર એકદમ ગીચ હોય. બરાબર? પણ તમે જેમ જેમ દૂર જશો ને તેમ આ ડોટ કેવા થતા જશે? આછા થતા જશે. મતલબ કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થઈ જશે? ઓછી થઈ જશે. બરાબર? અને પછી શું આવશે? પછી ખાલી સ્પેસ આવી જશે. ખાલી સ્પેસને આપણે શું કહીએ છીએ? નોડ કહીએ છીએ, કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે. તો જો
પછી આટલા ડિસ્ટન્સે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આટલી થઈ જાય છે, ઓછી થઈ ગઈ એકદમ. આટલા ડિસ્ટન્સે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી થઈ ગઈ. જેમ જેમ અંતર વધે છે, એટલે કે કેન્દ્રની સપાટીથી દૂર જાઓ છો, તેમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઘટતી જાય છે. એક ટાઈમ એવો આવી જશે, અહીંયા જુઓ, અહીંયા તો શું થઈ ગયું, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જ ઝીરો થઈ ગઈ. અહીંયા તો શું થઈ ગયું, સાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ ગયું અહીંયા તો. બરાબર, એટલે કે એને હવે શું કે સાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ ગયું, એટલે આપણે એને શું કહીએ છીએ, નોડ કહીએ છીએ. એટલે નોડ વાળો ભાગ આવી ગયો છે. હવે 2s કક્ષક માટે તમે જુઓ કે અહીંયા r ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે, તો કેન્દ્રની સરફેસ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મેક્સિમમ છે. ત્યાર પછી જેમ જેમ r વધે છે, તેમ તેમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થતી જાય છે, ઓછી થતી જાય છે. જો અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એકદમ ઓછી થઈ ગઈ, પછી અહીંયા એકદમ ઓછી થઈ ગઈ, અને આ જે પોઈન્ટ છે ને, આ પોઈન્ટે આવી ગયું નોડ. ખ્યાલ આવ્યો? તો વનેશ કક્ષક અહીંયા સુધી છે ને તમારી વનેશ કક્ષક પૂરી થઈ જાય, પછી એટલે કે અહીંયા સુધી, અને આ જે ટચ થઈ ગયું છે એની જરાક આગળ વનેશ કક્ષક પૂરી થઈ જાય, ત્યાર પછી નોડ આવી ગયું. હવે નોડ પછી શું થાય, તમે જો આ નોડ આવ્યું છે, આ ભાગ, બરાબર. એ નોડ આવ્યું પછી આગળ જશો એટલે જો પાછી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ચાલુ થઈ જશે. બરાબર, તો અહીંયા આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે હવે જો પાછી ઉપર ગ્રાફ જવા લાગ્યો. બરાબર, એનો મતલબ કે હવે આર વધે છે તેમ પાછું ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શું થવા લાગી, વધવા લાગી. જો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શું થઈ, મેક્સિમમ થઈ. ફરી પાછો આર વધવાની સાથે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી થતી જાય છે, કારણ કે તમે પછી જેમ આગળ જાઓ છો, બરાબર, આગળ જેમ જેમ જાઓ છો તેમ પાછું આ જે ખાલી જગ્યા છે, આ એ શું આવી જાય છે, નોડ આવી જાય છે. બરાબર, એટલે અહીંયા આ એક્સ એક્સિસને ટચ થઈ ગયો, એનો મતલબ કે અહીંયા બીજો નોડ આવી ગયો. સમજ પડે? અહીંયા કયો નોડ આવ્યો, નોડ નંબર 2, અને અહીંયા છે નોડ નંબર 1. ખ્યાલ આવે? હવે ફરી પાછું તમે આગળ જશો ને એટલે પાછી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધી જશે. એ ટોચ છે ને એ આગળની ટોચ કરતાં નીચી રહેશે. માની લો કરવું હોય તો તમે આમ થશો, એ ટોચ આગળ કરતાં ઓછી હોય. તો જો હું હજુ એક આ ટોચ કરું ને તો પછી આ 3s કક્ષક માટે કહેવાય. બરાબર, 2s કક્ષક માટે ના કહેવાય. 2s કક્ષક માટે 2 - 1 એટલે 1, એટલે નોડની સંખ્યા એક જ થાય, એટલે પછી આપણે આ બતાવવાનું ના હોય. ઓકે, અને આગળ વનેશ કક્ષકની વાત કરી હતી, તો વનેશ માટે તો નોડ આવે જ નહીં. ખ્યાલ આવે છે? કારણ કે વનેશ કક્ષક જે છે ત્યાંથી કે કેન્દ્રની સપાટી વચ્ચે કોઈ ખાલી સ્પેસ નથી હોતો, ત્યાં તો ઇલેક્ટ્રોન મળવાની આ બધી સંભાવના હોય જ છે. તો આપણને અહીંયા ફિગર થ્રુ પણ ખ્યાલ આવે છે. એક ગ્રાફ છે એના પરથી આપણને ખ્યાલ આવે છે. આ એક મેથેમેટિક્સ એવું ઇન્ડિકેટ કરે છે. એ સિવાય તમારી બુકમાં હજુ પણ એક ગ્રાફ આપેલો છે, એ સાઈ વર્સિસ આરનો ગ્રાફ છે. બરાબર, નેનોમીટર. તો આ જે છે ને, આ ગ્રાફ આ કક્ષક માટેનો ગ્રાફ છે. વનેશ કક્ષક માટેનો ગ્રાફ અને આ 2s કક્ષક માટેનો ગ્રાફ. ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો ગ્રાફ. અને આ જે છે એ ફક્ત પરમાણ્વીય કક્ષક, આ જે છે સાઈ, એ સાઈ શું ઇન્ડિકેટ કરે, સાઈ એ તરંગ વિધેય છે, અને એ શું આપણને ઇન્ડિકેટ કરે છે, પરમાણ્વીય કક્ષક ઇન્ડિકેટ કરે છે. બરાબર, એનું એટલું બધું ખાસ કોઈ મહત્વ નથી. ગ્રાફ તો ઉપરના જેવો જ આવે. હવે તમે જે લોકો મેથ્સ લીધું છે, મેથ્સ વાળાને તો ખ્યાલ આવી જ જશે કે તરંગ વિધિ સાઈ વર્સિસ આવો કોઈ ગ્રાફ લેવામાં આવે તો એ આપણને આ ટાઈપનો ગ્રાફ મળે. આમ, બરાબર, આ ટાઈપનો ગ્રાફ મળશે. ઓકે, પણ જ્યારે તમે સાઈનો સ્ક્વેર એટલે કે આ તરંગ વિધેયનો સ્ક્વેર કરો છો ને, ત્યારે સાઈ સ્ક્વેર વર્સિસ આરનો જે ગ્રાફ છે ને, એ અક્ષોની વધુ નજીક જશે. જો આ જે ગ્રાફ મેં ડ્રો કર્યો ને, એ અક્ષોથી થોડો દૂર છે, પણ જ્યારે હું સ્ક્વેર કરું છું ને તો એ અક્ષોની વધુ નજીક જશે. એ મેથેમેટિક્સની અંદર આવે છે, એટલે મારે એમાં બહુ પડવાની જરૂર નથી. પરંતુ અહીંયા
મેથ્સ વાળાને તો ખ્યાલ આવી જ જશે કે ભાઈ સાઈ વર્સિસ આર હોય તો એ થોડો દૂર હોય, પણ જ્યારે આપણે સાઈ સ્ક્વેર વર્સિસ આર કરીએ છીએ તો એ ગ્રાફ અક્ષોની નજીક આવે છે. તો આ જે છે ને એ 1s કક્ષક માટે છે. અને બીજો જે ગ્રાફ છે એ આ રીતે આવશે, અહીંયાથી આમ આવશે અને અહીંયાથી આ રીતે જશે, બરાબર. આ જે છે એ 2s કક્ષક માટે છે, પરંતુ અહીંયા પણ સાઈ વર્સિસ આર નો ગ્રાફ, બરાબર. તો તરંગ વિધેય વર્સિસ આરનો ગ્રાફ, અને જ્યારે ઉપર જે છે એ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વર્સિસ આરનો ગ્રાફ. એટલે અહીંયા બંને ગ્રાફ છે તો લગભગ સમાન જેવા, પણ અહીંયા એક તરંગ વિધેયની વાત કરેલી છે કે જે પરમાણ્વીય કક્ષક ઇન્ડિકેટ કરે છે, અને ઉપર જે છે ને એ પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન સુધી આપણે જઈએ છીએ. આ જે ગ્રાફ છે એમાં પરમાણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સુધી આપણે જઈએ છીએ, અને આ જે નીચેના ગ્રાફ છે એ ફક્ત પરમાણ્વીય કક્ષક પૂરતા જ મર્યાદિત છે. તમારી ટેક્સ્ટબુકની અંદર જે આ ગ્રાફ ડ્રો કરેલા છે એ જે પેજ છે ને એમાં બહુ બધું લખ્યું છે, બરાબર. ઇલેક્ટ્રોન સંભાવ્યતા લગભગ 90% જેટલી હોય છે એવું બધું લખ્યું છે. પછી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 100% સુધી એવું બધું આપેલું છે. મળવાની સંભાવના, ઘનતાનો વિસ્તાર ને એવું બધું. તો એ બધાની કોઈ જરૂર નથી, એ જવા દો. એ જસ્ટ આમ જુઓ તો એક ઉપર છલ્લા જેવું જ છે કે જેને આપણે વધારે ડિટેલમાં તો કોલેજમાં ને એમાં સ્ટડી કરવાનું હોય છે, ને એમાંથી ખાસ કોઈ પ્રશ્ન પૂછાતા પણ નથી. જે કંઈ પૂછાશે એ નોડની સંખ્યા તમને પૂછાતી હોય છે. એટલે હવે જો એક ઇક્વેશન છે કે જે ઇક્વેશનને રેડિયલ નોડ કહેવામાં આવે છે. રેડિયલ નોડ. આ રેડિયલ નોડ જે છે એને ગોલીય નોડ પણ કહી શકાય, અથવા ગોલીય નોડ. ઇંગ્લિશમાં એને ગોલીય એટલે સ્ફેરિકલ, બરાબર. સ્ફેરિકલ નોડ. એનું જે ઇક્વેશન છે ને એ n-l-1 છે. બસ તમારે ઇક્વેશન જ યાદ રાખી લેવાનું, કારણ કે રેડિયલ નોડ ને બધું અહીંયા તો સમજી શકાય એમ જ નથી. એટલે આપણે ટેક્સ્ટબુકની અંદર પણ રેડિયલ નોડને એના સીધા ઇક્વેશન જ આપેલા છે, કારણ કે એમાં તો બહુ જ જબરજસ્ત હાઈ લેવલનું મેથેમેટિક્સ આવે છે, અને માસ્ટરની અંદર આ બધી વસ્તુ આપણે સમજવાની હોય છે. તો અહીંયા એની કોઈ જરૂર નથી. મસ્ટ રિમેમ્બર ઓનલી ઇક્વેશન. ચાલો, મારે 1s કક્ષક માટે રેડિયલ નોડ જોઈએ છે. તો n-l-1 મુજબ હું n નું વેલ્યુ કેટલું મૂકીશ? 1, અને s કક્ષક માટે l નું મૂલ્ય 0 - 1. તો આ કેન્સલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0. તો આ એક ટાઈપનું, જો કોઈ પણ s કક્ષક લો, તમે 2s કક્ષક લો. ચલો, 2s કક્ષક માટે n-l-1. સો n થયું 2. હવે કોઈ પણ s કક્ષક હોય એના માટે l નું મૂલ્ય તો કેવું આવવાનું? 0, બરાબર. -1. તો 2 - 1 તો શું થયું? 1. તો હમણાં જે આપણે જોયું, અહીંયા જોયું, બરાબર. 1s માટે 0 મૂલ્ય, 2s માટે 1, 3s માટે 2. તો તમે અહીંયા 3s પણ લઈ શકો. 3s. તો અગેન હિયર 3 - 0 - 1 ઇઝ ઇક્વલ ટુ શું થયું? 2 થયું. તો આજે આપણે આગળ જે નોડની વાત કરીને એ એકચ્યુઅલી ગોલીય નોડ છે, કે જેને રેડિયલ નોડ પણ કહેવામાં આવે છે. પણ કોઈ પણ s કક્ષક માટે l ઇઝ ઇક્વલ ટુ 0 હોય. તેથી અહીં ઇક્વેશન જ, અહીં સમીકરણ કેવું બની જાય? n-1 થઈ જાય. ખ્યાલ આવે છે? કોઈ પણ s કક્ષક હોય, 4s હોય, 5s હોય, તો s કક્ષક માટે તો l ઇઝ ઇક્વલ ટુ 0 જોવાનું. તો આ n-l-1 જે છે એમાં l નું મૂલ્ય તો આપણે શું મૂકી દેવાનું? 0 જ. તો શું થયું? n-1 જ થયું ને? ખ્યાલ આવે છે? એટલે અહીંયા કોઈ પણ s કક્ષક માટે રેડિયલ નોડ હોય, અથવા તો ખાલી નોડ કે, બરાબર, રેડિયલ નોડ કોઈ પણ s કક્ષક માટે રેડિયલ નોડ અથવા તો ફક્ત નોડ આપ્યું હોય ઇઝ ઇક્વલ ટુ n-1 જ થાય. ઓકે.
રેડિયલ નોડ અથવા તો સિમ્પલ. તમને રેડિયલ નોડ પૂછાય અથવા તો એમ કે ભાઈ ફોરેસ કક્ષક માટે નોડ કેટલા, તો એ આપણે n-1 લેવું. બરાબર. હવે આપણે પી વિભાગની વાત કરીએ, સોરી પી કક્ષકની વાત કરીએ. નંબર 2 ની અંદર પી કક્ષકના આકાર. આપણને ખબર છે કે પી કક્ષકના 3 પ્રકાર પડે. બરાબર. px, py અને pz. આ ત્રણેય જે કક્ષકો છે એને ડી જનરેટ કક્ષકો કહેવામાં આવે છે. ડી જનરેટ કક્ષકો એટલે શું? તો જે કક્ષકોની ઉર્જા સમાન હોય તેને ડી જનરેટ કક્ષકો કહેવાય. હવે અહીંયા પી કક્ષક જે છે એ ડમ્બેલ આકારની છે. કેવી છે? ડમ્બેલ. અહીંયાથી ઓકે. અને આ દિશાકીય છે. ડિફરન્સમાં પણ સ્ટડી કરી ગયા. પી કક્ષક છે એનો આકાર ડમ્બેલ અને દિશા બતાવશે, પર્ટિક્યુલર કોઈ એક દિશા ઇન્ડિકેટ કરશે. જો એક્સ એક્સિસ એક્સ કક્ષક હશે તો એક્સ એક્સિસ ઇન્ડિકેટ કરશે, એટલે એક્સ એક્સિસ ઉપર ફેલાયેલી હોય છે. આપણે એના આકાર જોઈએ.